મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ચડાસણા ગામમાંથી શંકાસ્પદ માવો ઝડપાયો છે અને 70 થી 80 કિલો શંકાસ્પદ માવો જે છે તેને જપ્ત કરવામાં આવ્યો છે. પામોલીન ઓઇલમાંથી આ માવો બનાવતા હતા. બહુચરાજીની આસપાસના સેન્ટર્સમાં તેઓ સપ્લાય કરતા હતા. 70 થી 80 કિલો જે શંકાસ્પદ માવો છે તે ઝડપી લેવામાં આવ્યો છે, જેમાં પામોલીન તેલનો ઉપયોગ કરીને આ માવો જે છે તે બનાવતા હતા. મહેસાણાના બહુચરાજીમાં ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. તો મહેસાણાના બહુચરાજીમાંથી જે આસપાસના સેન્ટર્સમાં સપ્લાય કરતું એકમ હતું કે જ્યાં શંકાસ્પદ માવો ઝડપી લેવામાં આવ્યો છે. લગભગ 70 થી 80 કિલો જે માવાનો જથ્થો જે છે તે હાલમાં જપ્ત કરવામાં આવ્યો છે. એવી શક્યતા છે કે આ માવો જે છે તે પામોલીન તેલમાંથી બનાવવામાં આવતો હતો અને જે આસપાસના સેન્ટર્સમાં સપ્લાય કરાતો હતો ને જેના કારણે તેમાંથી મીઠાઈઓ બનતી હતી.